અંકલેશ્વરની સલ્ફર મિલમાં આગ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળતા 5 કામદારો દાઝ્યા. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સંજાલી ગામ નજીક આવેલ સલ્ફર મિલમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 5 કામદારો દાઝી ગયા હતા. તેમાંથી 2 કામદારો 30% જેટલા દાઝી ગયા છે, જ્યારે અન્ય 3 કામદારો સામાન્ય ઈજાઓ થઈ છે. કંપની પ્લાન્ટમાં આગ લાગવાની સાથે જ કંપની મેનેજમેન્ટ, પાનોલી ફાયર વિભાગ પણ જાણ કરી હતી. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘાયલ કામદારોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને ઘટનાની જાણ થતાં તેમણે પણ તપાસ શરૂ કરી છે. આગ કયા કારણોસર લાગી છે તે અંગે હજુ કોઈ માહિતી બહાર આવી નથી. આગના આ બનાવમાં 40 વર્ષ રમેશ વસાવા, 29 વર્ષના સતીશ વસાવા, 41 વર્ષ સંતોષ કુમાર, 46 વર્ષ કિશન વસાવા અને 26 વર્ષ નીલા દાસ નામના કામદાર દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.